નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને અમેરિકાની એક એવી સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું। જે વ્યક્તિ અમેરિકામાં રહે છે અને એમને અમેરિકાની અંદર દાઢનો દુખાવો પડ્યો અને જબરજસ્ત કળતર થવા માંડી, ભયંકર લપકારા મારવા માંડ્યા, આખી રાત ઊંઘ ના આવે એટલી બધી એમને કળતર થઈ અને દાઢની અંદર સોજો આવ્યો। તો એ ગભરાઈ ગયા। એમને એવું લાગ્યું કે કદાચ કેન્સર તો નહીં હોય ને, જડબાનું કેન્સર તો નહીં થાય ને, દાઢની અંદર પરુ તો નહીં થાય ને, દાઢની અંદર કેન્સર તો નહીં થાય ને। અને અમેરિકાની અંદર એ ઈલાજ કરાવવો ખૂબ મુશ્કેલ છે, એટલે કે ખૂબ મોંઘું પડે છે અને એના માટે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી પડે છે અને એ એપોઇન્ટમેન્ટ 10 દિવસ, 15 દિવસ કે 20 દિવસ પણ લાગી શકે છે। આપણા ઇન્ડિયા જેવું નથી કે ડૉક્ટર કે દાઢના ડૉક્ટર પાસે જઈને ઊભા રહ્યા એટલે કલાક કે દોઢ કલાકમાં નંબર આવે, એવું અમેરિકામાં નથી હોતું। અને વળી બીજું, એ ભાઈ છે 2 નંબરમાં ગયેલા હતા, કાયદેસર ગયેલા નહોતા, એટલે 2 નંબરમાં ગયેલા હતા। એટલે કે ડૉક્ટર પાસે જઈએ ને કદાચ ખબર પડી જાય અને કદાચ પકડાઈ જઈએ તો, અને એ બીકથી એ દવાખાને પણ જઈ શકતા ન હતા। ઉત્તરાયણ પહેલાંની વાત છે, જાન્યુઆરી 2025ની। એમના ભાઈ મને મળ્યા અને મને કીધું કે મારો નાનો ભાઈ અમેરિકા છે અને એને આ પ્રોબ્લેમ છે, ભયંકર દાઢમાં દુખાવો થાય છે, તો કોઈ આયુર્વેદિક દવા હોય તો આપો, ઘરેલું ઉપચાર। મેં કીધું અમેરિકા રહે છે ને ઘરેલું ઉપચાર નહીં માને તો એમાં નહીં માને તો એમને કીધું કે મારો ભાઈ છે એ ઘરેલું ઉપચારમાં ખૂબ માને છે, આયુર્વેદિકમાં ખૂબ માને છે, ઘરગથ્થુ ઉપચારમાં ખૂબ માને છે, તમે જે કહેશો એ પ્રમાણે કરશે। તો મેં એમને આયુર્વેદના ગ્રંથોમાં જે ઉપચાર બતાવે છે એ ઉપચાર મેં એમને બતાવ્યો અને આજે એ મને મળ્યા અને એમને કહ્યું તમે જે ઉપાય બતાવ્યો તો આયુર્વેદિક, એનાથી બિલકુલ દાઢમાં દુખાવો બંધ થઈ ગયો, દાઢમાં પરવું પણ થતું નથી, કે રૂટ કેનાલ પણ કરાવવાની જરૂર ના પડી, દાઢ પડાવવાની પણ જરૂર ના પડી, કે દાઢની અંદર જે સોજો આવે તે સોજો પણ મટી ગયો, આજની તારીખમાં કોઈ તકલીફ નથી। તો આ આયુર્વેદની તાકાત છે અને આયુર્વેદ એ કોઈ માણસે કે કોઈ કવિએ લખેલો ગ્રંથ નથી, એ આપણા ઋષિમુનિઓએ લખેલો ગ્રંથ છે અને એટલા માટે એના ઉપર જે માણસ વિશ્વાસ કરે છે એને 100% સફળતા મળે છે। તો એમને શું કરીએ તમને કહી દઉં। તો મેં એમને કહ્યું કે તમારે તલનું તેલ, તો અહીંયાથી લાકડાની ગાણીનું તલનું તેલ મંગાવી મારી પાસેથી લઈ ગયા અને એ એમને અમેરિકા મોકલાવ્યું, હળદર મોકલાવી, સિંધવ મીઠું મોકલાવ્યું, એક સરસવની બોટલ, એટલે કે સરસવનું તેલ જેને સરસિયું કહેવામાં આવે છે એ સરસવનું તેલ પણ એમને એક બોટલ ત્યાં મોકલાવ્યું અને ફટકડી પણ મોકલાવી। આટલી વસ્તુ એમને ત્યાં મોકલાવી। તો મેં એમને કહ્યું તમે ફટકડીના કોગળા કરવાનું ચાલુ કરી દો, તરત રાહત થઈ જશે। અને લવિંગ લાવી અને મેં કીધું શેકી અને લવિંગનો ભૂકો કરીને દાઢમાં ભરાવી દો તો તરત જ રાહત થઈ જશે। ત્યારે જમ્યા પછી તરત તમારે ઉંફાળા પાણીથી બરાબર મોઢું સાફ કરી દેવાનું। તો એમને એ પ્રયોગ ચાલુ કરી દીધો અને પછી તલનું તેલ એમને પાસે પહોંચ્યું એટલે એમને તલના તેલના મેં કહ્યું કે તમારે તલના તેલના કોગળા કરવાના। તો તલનું તેલ મોઢામાં મૂકી આ રીતે 5 મિનિટ જેટલો સમય ફેરવી અને પછી એ તલનું તેલ તમારે થૂંકી દેવાનું। આમ મેં કહ્યું કે તમારે રોજ તલના તેલના સવારે અને સાંજે તલના તેલના કોગળા કરવાના। તો એમને તલના તેલના કોગળા કરવાની શરૂઆત કરી દીધી। પછી મેં એમને કહ્યું કે ટૂથબ્રશની જગ્યાએ તમારે સવારે અડધી ચમચી હળદર લેવાની, એમાં તલનું તેલ અથવા સરસવનું તેલ ગમે તે એક તેલ એમાં નાખી અને થોડુંક સિંધવ મીઠું નાખી અને એની પેસ્ટ બનાવી અને દાંત ઉપર કીધું ઘસવાનું રાખો। લગભગ એમને 1 મહિનો જેટલો આ પ્રયોગ કર્યો તો આજની તારીખમાં એમને દાઢમાં સોજો પણ મટી ગયો, દાઢમાં રૂટ કેનાલ પણ કરાવવાની જરૂર ના પડી, દાઢ પડાવવાની પણ જરૂર ના પડી અને આજની તારીખમાં એમને દાઢમાં દુખાવો થતો નથી। તો મેં કહ્યું કે તમે જીવો ત્યાં સુધી તમારે જો દાઢમાં દુખાવો ના થવા દેવો હોય તો તમારે દરરોજ જમ્યા પછી કે ચા પીધા પછી કે નાસ્તો કર્યા પછી મોઢું બરાબર સાફ કરી દેવાનું। જો મોઢાની અંદર આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ ખોરાકના કણ જો દાઢમાં ભરાઈ રહેશે તો ચોક્કસ આપણે દાઢનો દુખાવો સમય આવે ત્યારે થઈ શકે છે। અને મેં એમને પેસ્ટ બતાવી તો આજની તારીખમાં એ ટૂથબ્રશ નથી કરતા, પરંતુ એ જે પેસ્ટ છે હળદરની અને તલના તેલની એ પેસ્ટ જ દરરોજ સવારે લગાવે છે અને રાત્રે પણ દરરોજ લગાવીને સૂઈ જાય છે। તો આ રીતે તમે પણ જો દાઢની અંદર દુખાવો થતો હોય તો તમે પણ આ ઉપાય કરી શકો છો। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।